નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, પોષ વદ 11 બુધવાર, તારીખ 14/1/2026. મિત્રો, આજે મકર સંક્રાંતિનું પર્વ છે, તો આપ સૌને મકર સંક્રાંતિની શુભકામના. જીવનમાં જે રીતે પતંગ ઊંચાઈ પર જઈને સ્થિર થાય છે, એ જ રીતે તમારું જીવન પણ ઊંચાઈને પામે અને એક સ્થિર જીવન તમે જીવી શકો એવી અમારી શુભકામના. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24, સૂર્યાસ્તનો સમય સાંજે 6:13. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં સહકારની ભાવના રાખીને ચાલશો તો જીવન જીવવાની તમને બહુ મજા આવશે. કારણ કે કોઈને સહકાર આપવો એ એક બહુ મોટી વાત છે અને કોઈ આપણને સહકાર આપે એના કરતાં મોટી વાત છે. તો આ ભાવના હંમેશા જીવનમાં જોડીને ચાલજો. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ખરેખર કોઈનો ને કોઈનો સાથ જીવનમાં નિભાવીને ચાલશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માનવીએ હંમેશા અંદરથી બહાર તરફ વિકસિત થવાનું હોય છે. કોઈ તમને શીખવાડશે નહીં, તે ઉપરાંત કોઈ તમને આધ્યાત્મિક નહીં બનાવી શકે. તમારા આત્મા સિવાય બીજો કોઈ ગુરુ હોતો નથી. તો આને ચોક્કસ ધ્યાનમાં રાખો. તમારો આત્મા શું કહીશ, તમારો આત્મવિશ્વાસ કેટલો દ્રઢ છે એની પર આપણું જીવન ટકેલું છે. તો એની પર ચોકસાઈ રાખજો અને જીવનમાં આગળ વધજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. દાંત હાલતા હોય તો વળની વળવાઈનું દાંતન કરવું જોઈએ. આનાથી હાલતા દાંત બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જે રીતે ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ ભગવાનનો પ્રેમ મળે છે, એ જ રીતે આપણે જો જીવનમાં કોઈની ને કોઈની સહાયતા કરીશું તો ચોક્કસ આપણને એનું સારું પરિણામ મળશે. તો આજનો ઉપાય: કોઈને ને કોઈને સહાયતા કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પરિવારનો સાથ મળતો દેખાય અને પરિવારના સાથથી આજે કોઈ નવું કામ આગળ વધારવાના શ્રી ગણેશ કરશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને ઘણા દિવસથી સતાવતી ચિંતાઓનું નિવારણ આવે. જે સામાજિક પ્રશ્ન તમે ઘણા દિવસથી પૂરો કરવા માટે કે એમાં આગળ વધવા માટે ચિંતિત છો, એ કામ આજે પૂર્ણ થતું દેખાય અને એમાં તમને સફળતા પ્રાપ્ત થાય. આજે ઋતુગત બીમારીથી બચીને ચાલવું હિતાવહ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. ધંધાકીય બાબતોમાં કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય અને આજે આવક વધવાના રસ્તા ખુલે. આજે કોઈક સામાજિક કાર્ય માટે નાનકડા પ્રવાસનું આયોજન શક્ય છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આકસ્મિક લાભ મળતો દેખાય છે. આજે તમારા વ્યક્તિગત કામમાં ચોખવટ કરીને આગળ વધશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે કોઈ આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાની આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપવાનું છે. ખોટા ખર્ચાઓ તમારી આર્થિક પરિસ્થિતિ બગાડી શકે છે. તો અહીંયા ચોકસાઈ રાખજો. સમજી વિચારીને ખર્ચા કરશો તો નાણાકીય બાબતો નબળી નહીં પડે. આજે વ્યવહારમાં અને વાણીમાં સંયમ રાખીને ચાલશો તો ઘણા બધા કામ સરળ થશે. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. જે રીતે કાંકરે પાળ બંધાય એ રીતે આપણે નાની નાની બચત કરીને એક સારી મૂડી ઊભી કરી શકશું. તો આજથી આ કામની શરૂઆત તમારે કરવી જોઈએ.
આજે પરિવારનો સાથ સહકાર મળી રહેતા આજના કામ આપણે સરળ બનાવી શકીએ. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક બાબતોમાં નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડે. આજે કોઈ લાગણીશીલ જે વ્યવહાર છે, જે સંબંધો છે, એમાં તમારે સાવધાની રાખવાની છે. વધુ પડતી લાગણી બતાવશો તો નુકસાન થવાની શક્યતાઓ મોટી છે. તો જ્યાં જેટલી જરૂર છે એટલી લાગણી બતાવીને આજે તમારે ચાલવું જોઈએ. આજે કોઈ જૂની શંકા જે ઘણા દિવસથી તમને સતાવતી હતી એનું સમાધાન મળી જાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડોક સાચવીને ચાલવાનો છે. આજે કોઈ અગત્યનું કામ તમે વિશ્વાસથી આગળ ચાલી રહ્યા હતા કે આ કામ પૂર્ણ થઈ જશે, પણ ત્યાં અચાનક કોઈ રૂકાવટ આવે, પણ ડરવાની જરૂરિયાત નથી. પરિવારનો સાથ સહકાર મળી રહેતા એ કામને તમે સરળતાથી આગળ વધારી શકશો. કાર્યક્ષેત્રમાં આજે થોડુંક ધ્યાન આપશો તો ઘણી મોટી તક તમને મળી શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે જે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે અંગત સંબંધોમાં તમારે સમર્પણની ભાવના રાખીને ચાલવું જરૂરી છે. આજે વ્યવહારમાં નમ્રતા રાખીને ચાલશો તો ઘણું બધું કામ સરળતાથી પૂરું કરી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈ નાની બાબત મોટી ન બની જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારામાં રહેલી આવડત અને મહેનત કરવાની તાકાત, આ બે પાસાઓને મજબૂત રીતે આગળ વધારશો તો ચોક્કસ આજે મોટી સફળતાઓ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને, ગમ ખાઈને જીવવું. તો આજે આ કહેવત યાદ રાખીને આગળ ચાલશો તો ચોક્કસ તમને ફાયદો મળે. આજે કોઈ નિર્ણય લેવાનો જ, કોઈને વાયદો કરવાનો છે તો એમાં સાવધાની રાખજો. એમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરતા, નહીં તો તમે ખોટા પડો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે કેટલાક લાભ અપાવતા પગલાં તમે લઈ શકો છો, એનાથી તમને ફાયદો મળી શકે છે. પણ આ ફાયદાને ટકાવી રાખવામાં કદાચ તમે સફળ ના પણ થાવ તો આજે ચોકસાઈ રાખીને ચાલશો તો જરૂર ફાયદો થશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.